દાહોદ શહેરમાં રખડતા હડતાલ કૂતરાઓનો આતંક યથાવત। દાહોદ શહેરની ઝાયડસ હોસ્પિટલમાં હડતાલ કૂતરાઓની રસીકરણ માટે લાગી લાંબી કતાર। ઝાયડસ હોસ્પિટલ રોજિંદા 10 થી 15 કેસ હડતાલ કૂતરાઓના રસીકરણ માટે નોંધાય છે। સ્માર્ટ સિટી દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં કૂતરાઓ જ કૂતરાઓ। દાહોદ શહેરની ગલીઓમાં કૂતરાઓની જનસંખ્યામાં વધારો થયા, રાહદારીઓ થયા પરેશાન। દાહોદ શહેરની ગલીઓમાં રખડતા કૂતરાઓનું શાસન જોવા મળી રહ્યું છે। દાહોદમાં જંગલી પ્રાણીઓને પણ ટક્કર મારે તેવા કૂતરાઓ જોવા મળે છે। સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના રીટ પિટિશન સિવિલ નંબર 5/2025માં તારીખ 7/11/2025ના ચુકાદા અન્વયે વિકાસ કમિશનર શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર અને ગુજરાત સરકાર શ્રી દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023ના અસરકારક માટેની સૂચનાનું અમલીકરણ કરવામાં આવશે કે કેમ? શું દાહોદ નગરપાલિકાની ડોગ કેચર વાન શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ? સૌથી મોટો સવાલ, દાહોદ નગરપાલિકા ક્યારે ડોગ કેચર વાનની ધૂળ ખંખેરી ઉપયોગમાં લેશે? ક્યારે સ્માર્ટ સિટી દાહોદના લોકોને રખડતા હડતાલ કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ મળશે? હાજી બેન, તમે ક્યાંથી આવ્યા છો? ગોધરા રોડ દાહોદ। અમે અહીંયા શા માટે આવ્યા છો બેન? કૂતરો કરડી ગયા છે તો વેક્સિન લેવા। આ કેટલા કૂતરા કરડ્યા છે? એક પણ આખો બચકો ભરી લીધો હતો પાછળથી અને બહુ ભૂખતો હતો જ્યારે હું નીકળી ત્યારે, તો એનો ત્રાસ એટલો હતો કે મને ડર હતો કે મને લપકી લેશે, પણ એણે પાછળથી આવીને પછી એને હટાવતા હું આગળ વધી તો પાછળથી મને એણે લપકાઈ લીધી આખીને, છોડતો બી નહીં હતો, એટલો ત્રાસ હતો એનો મારા પર। દાહોદમાં એટલે કેટલા કૂતરા છે એવું હડકાયેલા કૂતરાઓ? અતિશય છે, હડકાયેલા બી છે ને છૂટા બી છે ને બહુ ત્રાસ આપે છે કૂતરાઓ। બાળકોને બી એટલા જ કરડે છે, લોકોનું ચાલવાનું આરામ કરી રાખ્યું છે લોકોએ। ડર લાગે છે, દહેશત જેવી છે કૂતરાઓ માટે। આપનું શુભ નામ? શબાના। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, દાહોદ।